આજની આ રેસીપી છે ને એ મસાલા બુંદી કે તીખી બુંદી છે. તો અહીંયા મેં ચણાનો લોટ ચાળીને લીધો છે. હવે એમાં જરૂર પ્રમાણે થોડું પાણી એડ કરતા જઈએ અને એક સરસ મજાનું લંગસું એવું બેટર રેડી કર્યું છે. આમાં કશું જ એડ નથી કરવાનું, સોલ્ટ કે કંઈ જ પણ. અને આપણે આવી રીતે મિક્સ કરતા જવાનું છે. ખાલી બેસન અથવા તો ચણાનો લોટ અને પાણી જે છે તમે ઘરનો દળેલો પણ લઈ શકો છો અને બહારનો રેડીમેડ પણ લઈ શકો છો. આવી રીતે આપણે એને પાણી ઓછું પાણી એડ કરતા જઈએ અને મસ્ત મજાનું લંગસું બેટર રેડી કરીશું અને સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું. હવે આ બધું મિક્સ થઈ ગયા પછી આપણે એને લગભગ 10 મિનિટ જેવો રેસ્ટ આપીશું. અને આવી રીતે રેસ્ટ આપીશું ને તો એ સરસ મજાની એકદમ છૂટી અને ક્રિસ્પી બુંદી બને છે. માટે એને રેસ્ટ આપવો પણ એટલો જરૂરી છે. તો 10 મિનિટ માટે આપણે એને રેસ્ટ આપી દઈશું અને ત્યારબાદ આપણે તેલ ગરમ મૂકી દઈશું. હવે મારી ઓલમોસ્ટ 10 મિનિટ થઈ ગઈ છે. તો હું આ રીતે છીણી કે ખમણી જે કહીએ ને એમાં જ બુંદી બનાવવા જઈ રહી છું. તો તેલ ગરમ થઈ જાય ને, તેલ સારું વ્યવસ્થિત ગરમ થઈ ગયા પછી આપણે ફ્લેમને છે ને થોડી મીડિયમ ટુ સ્લો સાઈડ રાખીશું અને હવે આપણે એમાં બેટર એડ કરીશું. અને બેટર એડ કરતાં પહેલાં આપણે જે બેટર બનાવ્યું છે ને એમાં આપણે થોડું તેલ એડ કરી દઈશું અને સાથે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું. અને ત્યારબાદ એમાં 1 પિંચ જેટલા ખાવાના સોડા એડ કરીશું અને ત્યાર પછી આપણે એને ગરમ કરી દઈએ, સારી રીતે મિક્સ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી અને પછી આપણે એને ગરમ તેલમાં તળી લઈશું. હવે તેલ છે ને વ્યવસ્થિત ગરમ થઈ ગયું છે. પછી એને મેં મીડિયમ ટુ સ્લો ફ્લેમ રાખી અને આ રીતે જો દાજવું ના હોય ને એટલા માટે આપણે આ રીતે છીણીમાં હું ઉપરથી બેટર પોર કરીશ. હું છીણીને હલાવીશ નહીં, એને એ જ રીતે એને સ્ટેબલ રહેવા દેવાની છે અને ઉપરથી બેટર એડ કરતું રહેવાનું છે. અને દર વખતે બેટર એડ કરીએ ને પછી આપણે એને સાફ કરતા રહેવાનું છે. તો આવી રીતે આપણે બધી બુંદીઓ તમે જોઈ શકો છો. બહુ ઇઝીલી બેટરની કન્સિસ્ટન્સી જો પ્રોપર હશે ને તો એકદમ સરસ એવી આપણી બુંદી રેડી થઈ જશે. આવી રીતે લઈ અને પછી સ્પેચ્યુલાની મદદથી પાછું બેટર બધું છે એ આપણે તપેલામાં લઈ લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ અને ક્રિસ્પી એવી આપણી બુંદી રેડી થઈ ગઈ છે. હવે આ રીતે બધી જ બુંદીઓ એકસાથે આપણે પહેલાં રેડી કરી લઈશું. અને હા, ખાસ જો તમે જોઈ લો, આવી રીતે સાફ કરતા જઈશો ને તો તમારી બુંદી ગોળ સરસ પડશે. એટલે આવી રીતે એને રાખી અને એને એની જાતે જ પડવા દેવાની છે. એમાં કશું એડ કરવાની જરૂર નથી. આ રીતે આપણે હવે બધી જ બુંદીઓને રેડી કરી લઈશું. બધી બુંદી રેડી થઈ જશે ને પછી એમાં એકસાથે જ આપણે મસાલો કરી દઈશું. જો આવી રીતે તમે પાછું બેટર લઈ અને સાફ કરીને યુઝ કરશો ને તો તમારી બુંદી ગોળ જ થશે. અને આને લગભગ 2 થી 3 માટે થોડું લાલચ પડતું થાય ને ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. આવી રીતે આપણે બધી જ બુંદી રેડી કરી લઈશું. અને બધી બુંદી રેડી થઈ જાય ને ત્યાર પછી આપણે એમાં મસાલો કરીશું. બેઝિક મસાલા જ છે, આમાં કોઈ સ્પેશિયલ મસાલા નથી હોતા, પણ તો બી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જો તમે મીઠી બુંદી બનાવો ને તો પણ આ રીતે બનાવી અને પછી ચાસણીમાં એડ કરી દેજો. હું મારી મીઠી બુંદીની રેસીપી પણ આમાં શેર કરી દઈશ લિંક. જો તમારે જોવી હોય તો તમે એમાંથી પણ જોઈ શકો છો. અને સાથે હું આ મસાલા બુંદીની રેસીપી આજે તમારી જોડે શેર કરી રહી છું. તમારામાંથી કોઈની કમેન્ટ હતી કે ભાઈ તમે નો ઓઇલ નો ઓનિયન ગાર્લિક કોઈ ચાટની રેસીપી શેર કરો, તો હું ડેફિનેટલી એના માટે ટ્રાય કરી રહી છું. આ જે બુંદી છે ને એને આપણે લગભગ 5 થી 7 મિનિટ જેવું વધારે સારી રીતે ફ્રાય થવા દઈશું અને સ્લો ફ્લેમ પર જ થવા દેવાનું છે. એટલે એકદમ સરસ ક્રિસ્પી અને કડક થશે અને તમે જોશો ને તો અંદરથી સરસ ફૂલેલી હશે. તો આ રીતે આપણે બધી બુંદી સરસ રીતે ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી ફ્રાય કરી દઈશું. અને એક બેચ થતાં ઓલમોસ્ટ 5 થી 7 મિનિટ જેવો સ્લો ફ્લેમ પર લાગે છે. તો આ રીતે આપણે બધી બુંદી સરસ મજાની રેડી કરી લઈશું. હવે આપણે એમાં મસાલા કરી દઈશું. બુંદી થોડી ગરમ હોય ને ત્યાં જ આપણે મસાલા કરી દઈશું. મસાલામાં છે ને મેં થોડી એવી હિંગ છાંટી છે આવતી જાતી. હવે એમાં આપણે લાલ મરચું પાવડર, અહીંયા તીખું અને કાશ્મીરી બંને છાંટજો તો એનો કલર બહુ જ સરસ આવશે. અને સાથે આપણે થોડી એવી હળદર, સાથે આપણે એમાં સંચળ પાવડર અને મીઠું ઓછું એડ કરીશું. સંચળ પાવડર થોડો વધારે એડ કરીશું. તો આ રીતે આપણે એનો મસાલો કરી દઈશું. બહુ બેઝિક મસાલા છે પણ એનો ટેસ્ટ એટલો જ સરસ આવે છે. અને બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. અને મસાલા છે ને બુંદી એકદમ ગરમ હોય ત્યાં જ આપણે કરી દઈશું એટલે મસાલા સારી રીતે મિક્સ થઈ જશે. તો તૈયાર છે આપણી મસાલા બુંદી. અને બહુ જ ઇઝી છે બનાવવામાં. બેટર બંનેનું એક જ હોય છે. મોળી બુંદી, ગળી બુંદી કરો કે મસાલા બુંદી કરો તો તૈયાર છે આજની આપણી મસાલા બુંદી. આજની મારી રેસીપી કેવી લાગી જો તમને ગમી હોય ને તો જરૂરથી જણાવજો. આજે મેં બંને બનાવી.
મસાલા બુંદી અને ગળી બુંદી. થેન્ક યુ સો મચ વોચિંગ માય વિડીયોઝ.